કાઉન્ટલેસ ટાઈમ્સ આ સ્ટોક ડિસ્કસ કરેલો છે. નામ છે ટ્રેન્ટ. આજે નિફ્ટીના ટોપ ગેનર તરીકે સામે આવ્યો. યર ટુ ડે ટોપ લૂઝર તરીકે છે, એટલે સ્વાભાવિક છે, એટલે થોડું એડજસ્ટમેન્ટ્સ વગેરે થતા જોવા મળે અને એના જ ભાગ સ્વરૂપે તેજી આવી છે. પણ સ્ટ્રક્ચરલી જે ડેમેજ થઈ ચૂક્યું છે, શું તેમાંથી કોઈ રિકવરી આવી ગઈ છે કે કેમ, તે સવાલ જરૂરથી સમજવો રહ્યો. સો આઈ ડોન્ટ થિંક યશભાઈ કે આમાં કોઈ સ્ટ્રક્ચરલ ચેન્જ થયો હોય, બિકોઝ એઝ ઓફ નાવ જો તમે ડેલી ટાઈમ ફ્રેમમાં બી જુઓ તો હાર્ડલી એને EMA 20 ઉપર અત્યારે બ્રેકઆઉટ આપ્યું છે. મીન્સ એના ઉપર ટ્રેડ કરી રહ્યો છે છેલ્લા 2-3 દિવસથી. બટ અલ્ટિમેટ ટેસ્ટ મારા હિસાબથી એનો થશે 4,800થી 5,000ની રેન્જમાં. જો આ રેન્જ કુદાડે તો જ આપણે સમજીશું કે એનું સ્ટ્રક્ચર સ્ટોરીમાં કોઈ ચેન્જ થયું છે. અદરવાઇઝ હું નથી માનતો કે આ સ્ટોરીમાં કોઈ ચેન્જ થાય. હા, સ્ટોક અહીંયાથી કદાચ વધારે ઘટશે નહીં, બટ એ કન્સોલિડેશન રેન્જમાં રહેશે એવું હાલ પૂરતું લાગી રહ્યું છે. અલ્ટિમેટ ટેસ્ટ જેમ મેં કહ્યું એમ 4800થી 5,000નું લેવલ ક્રોસ થયા પછી જ આપણે સમજીશું કે આ સ્ટોક સુપર બુલમાં એન્ટર થયો છે. સો એટલીસ્ટ એક લેવલ છે જે લેવલને જરૂરથી આપણે ધ્યાન પર રાખીએ ને ત્યારબાદ વધારે ક્લેરિટી આપણને આવતી જોવા મળશે.